માંડવીના ભારાપર ગામના પુલની પાપડી ભારે વરસાદમાં ધોવાઈ જતા ગ્રામજનો આકરા બન્યા છે। ગ્રામજનો આકરા પાણીએ જોવા મળતા પુલની પાપડી સત્વરે થઈ જશે। સદસ્ય દેવાંગભાઈ ગઢવી અનેક રજૂઆતો કરવા છતાં પાપડીનું કામ થતું નથી। ગ્રામજનોની ફરિયાદ છે કરોડોના ખર્ચે આવતા સમયમાં કામ થઈ જશે તેવું જણાવતા માંડવી તાલુકા પંચાયતના સદસ્ય દેવાંગભાઈ ગઢવી બેન, હાલમાં ભારે વરસાદ થયો છે, ઘણી જગ્યાએ પુલિયા પાપડીઓને નુકસાન થયું છે। માંડવીનું ભારાપર ગામ એક વિકસિત ગામ છે અને આ ગામની 3-4 ગામો જોડે છે, ત્યારે આ જે પાપડી જર્જરિત થઈ ગઈ છે પુલ, તો આની વિશે શું કહેશો? આજે અમારા ભારાપર ગામની પાપડીનો રસ્તો છેલ્લા હું જેમ લગ્ન કરીને આવી છું છેલ્લા 5 વર્ષથી ત્યારથી હું થોડું જર્જરિત જોયું છે અને 2 વર્ષથી વધારે જર્જરિત થયો છે અને હર વખતે ટેમ્પરરી કામ ચલાવવું રસ્તો ચાલુ કરી નાખ્યો છે અને જેમ ચાલુ કર્યો છે એમ વધુ ને વધુ દ્રસ્ત થતો ગયો છે। તો અમે એવું ઈચ્છીએ છીએ કે આ જે ગામના લોકો બધા મળ્યા છે, આ મારી એકની માંગ નથી, આખા પૂરા ગામની માંગ છે કે આ જર્જરિત રસ્તો છે એ અમારો રસ્તો ટેમ્પરરી નહીં પણ કામ ચલાવ પણ નહીં પણ અમને કાયમી ધોરણે સારો એવો રસ્તો જોઈએ છે। કારણ કે આ જે ભારાપરનો જે આ પાપડીવાળો જે રોડ છે એ છેલ્લા 4 ગામોને આપણા 4 ગામોને જોડતો રસ્તો છે અને છેલ્લા 3 વર્ષથી આવી રીતે જર્જરિત વધુ ને વધુ થતો જાય છે। અમે અમારી રજૂઆત બધાને કરી પણ ચૂક્યા છીએ। અમે સરપંચશ્રી પણ અમારી સાથે જ છે અને સરપંચશ્રી પોતે પણ એ વસ્તુની અંદર અમને સાથ સહકાર આપી રહ્યા છે। એમને પણ આપણે એમની સાથે પણ વાત કરી શકશું કે જે આ ગામ છે, ગામની અંદર ઘણા બધા કામો પેન્ડિંગ છે, વૃક્ષારોપણ થાય છે ત્યારે એમ કહે છે કે આટલા લાખ પકાવ્યા છે, આટલા લાખ પકાવ્યા છે, હશે બધું સાચું હશે, આપણે એમાં કોઈ વિરોધ નથી કરતા, પણ અમે એવું જ કહીએ છીએ કે અમારા ગામનું જે કામ છે ને એ થાય, કારણ કે અમને કામની જરૂર છે। અમને કોઈ વ્યક્તિનો વિરોધ નથી, ન તો સરપંચનો વિરોધ છે, ન તો તાલુકા પંચાયત કોઈ સદસ્યનો, ન તો કોઈ એમએલએનો, કોઈ જ વ્યક્તિનો વિરોધ નથી। અમને માત્ર ને માત્ર અમારા કામની જ જરૂરિયાત છે। કારણ કે આ જે અમારો ગામ ભેગો થયો છે એમને રજૂઆત કરી કે બેન આપણે છેલ્લા કેટલાક વર્ષોથી હેરાન થઈએ છીએ, તો આનો કંઈક તો ઉકેલ આવવો જોઈએ। જો રજૂઆતો કરતા હોઈએ છીએ ત્યારે કામ ચલાવ ચાલુ કરી નાખે છે, તો કામ ચલાવ કરે છે તો એ તો ખ્યાલ જ છે બધાને કે આ 4 ગામને જોડતો રસ્તો છે। એક ગામ છે દુર્ગાપુરથી કોઈ આવતું હોય તો એને મેરાઉ જવું હોય તો એને આ રસ્તો લાગુ પડતો હોય। હવે દુર્ગાપુર વાળો છે મેરાઉ ફરવા માટે છેક માંડવી થઈ, સિરવા થઈ અને મેરાઉ તો નહીં જાય। તો અમે એવું ઈચ્છીએ છીએ કે જે આ ટૂંકો રસ્તો છે તો એને આપણે વ્યવસ્થિત કરીએ અને કોમર્શિયલ રસ્તો છે, કારણ કે અહીં કને કોમર્શિયલ સાધનો, બસ, જીસીબી જેવા સાધનો બધા ચાલે છે, તો આ બધા સાધનો છે એ અહીં કનેથી અટકવા ન જોઈએ। આ જેટલું અટકાયત થઈ છે એ યોગ્ય નથી। તો અમે એક નહીં પણ અમારા ગામના બધા જ લોકો આજે અત્રે ઊભા થયા છે અને અમે એવું ઈચ્છીએ છીએ કે આ કામ વ્યવસ્થિત રીતે અને ઝડપથી થાય। અમે રજૂઆતો પણ કરેલી છે અને આ રજૂઆતને કોઈ ધ્યાનમાં નથી લીધું, ત્યારે અમારે આટલા બધાને અને મીડિયા સુધી પહોંચવું પડ્યું છે। બેન, ચૂંટણી આવે ત્યારે વાયદાઓ કરાતા હોય છે, પછી એ વાયદાઓનો શું થતું હોય છે? જે વાયદાઓ થતા હોય છે એની અંદર અમે એક વસ્તુ કહીએ છીએ કે ચૂંટણી આવે છે ત્યારે આચારસંહિતા લાગેલી હોય છે। એમને પણ કદાચ બની શકે કે કોઈ પણ પાર્ટી જે પણ આવતી હોય છે એ લોકોને એમ થતું હશે કે આ આપણે કામ કરીશું, પણ જે આની અંદર કયા વ્યક્તિ સંડોવાયેલા છે, કોને જસ લેવો છે, કોને જસ નથી લેવો, આના અનુસંધાને કદાચ કોઈ કારણોસર બની શકે કે કામ કરવાની પ્રક્રિયાને ઢીલી કરી નાખવામાં આવે। બેન, ક્યાં ક્યાં રજૂઆતો કરવામાં આવી છે? અહીં કને અમારે પહેલું તો અમે અમારા સરપંચશ્રીને જ રજૂઆત કરી છે કે આપણું આ થયું છે તો ટેમ્પરરી ચાલુ ન કરો અને કાયમી થાય। પછી આપણા જે તાલુકા પંચાયત સદસ્ય છે દેવાંગભાઈ, એમને પણ કીધું છે કે જરા કામને ટેમ્પરરી કે કામ ચલાવવું નથી જોઈતું અને તમે પણ અમારા સપોર્ટમાં રહ્યો, એટલા સુધીની અમે વાત મૂકી છે। કારણ કે અમને એમનાથી કોઈ વિરોધ નથી। દેવાંગભાઈ છે એ અમારા મોટાભાઈ સમાન વ્યક્તિ છે અને એમની સાથે અમારો કોઈ વિરોધ પણ નથી, પણ અમારું જે કામ અટકાયત છે તો ઉપર લેવલે, કેન્દ્ર લેવલે કદાચ આ રસ્તો પાસ થતો હોય તો તમે ત્યાં સુધી અમારી સાથમાં રહી અને અમારી માંગણીને સંપૂર્ણ કરો। બેન, આ માંગ તમારી સંતોષાતી નથી, હવે માંગને સંતોષવામાં નહીં આવે તો આગળ શું તમારી રણનીતિ છે? એના માટે અમારા જે ગ્રામજનો છે એ બધા જે નક્કી કરશે એ હિસાબથી અમે લોકો રણનીતિ અપનાવશું। કારણ કે આ એક મારો એકનો વિષય નથી, આખા ગ્રામજનનો વિષય છે। અમારા સરપંચશ્રી
અમારા ગામની અંદર પાણી પીતી બધી જ વસ્તી એ લોકો બધા જ નિર્ણય લેશે કે અમારે આ કામ કરવું છે, એ હિસાબથી જ એની રણનીતિ તૈયાર કરશું. કારણ કે આ એક જીવન જરૂરિયાતની વસ્તુ છે. જ્યારે પણ આ રસ્તો તૂટે છે, નદી આવે છે, ત્યારે આ રસ્તો તૂટે છે, ધસાતો જાય છે. અને પહેલું તો એ જ કે અહીંકાનેથી અમારે પહેલા તો અમે બધા ખેતીવાડી વાળા વ્યક્તિઓ છીએ. અમારા બધાને જીવન જરૂરિયાતમાં અમારે દૂધનું વેચાણ હોય. હવે અમારી જે ડેરી છે એ સામે કાંઠે છે અને આ કાંઠે અમે રહીએ છીએ. અમારા ગામના કેટલા લોકોના દૂધ બધા વેડફાઈ જાય છે. તો હવે આનું અમારા ઘરની અંદર એક રોજીરોટીનું જે અમારું સાધન છે ને એ પણ ખોરવાય છે. તો એ ન ખોરવાય એના માટે અમારે રણનીતિ તો કંઈક અપનાવી તો પડશે જ. પણ હવે અમારા જે ગામના જે ગ્રામજનો છે, અમારા ગ્રામ પંચાયતના અમારા સરપંચશ્રી, એમની સાથે રહેલા અમારા સદસ્યો, એ બધા સાથે મળી અને જે રણનીતિ અમે અપનાવશું એ એમની સાથમાં જ અમે અપનાવવાના છીએ. બેન, આપનો પરિચય આપો અને જે રજૂઆતો છે ગામજનોની એ વિશે શું કહેશો? હાલો, મનતાબેન જાદવજી પિંડોરિયા, આ ગામનો સરપંચ છું. મારે આ ગામમાં કામ પાપડીનું કામ આ તૂટી ગયું છે, એના કામ માટે હું બધા ગામ ભેગી સાથ સરકારમાં છું. બેન, આ વિશે ક્યાં ક્યાં રજૂઆતો કરી છે તમે? આ દેવનભાઈ ને કરી છે, ગંગાબેન ને કરી છે, સ્કૂલ માટે ને પાપડી માટે. હજી આજ સુધી કોઈ જવાબ આપ્યો નથી મને. ધારાસભ્યનો ફોન આવ્યો હતો સ્કૂલ માટે, એમને કીધેલું હતું પણ એ કાંઈ પાછો આજનો જવાબ આપ્યો નથી એમને. હવે તમે શું કહેશો સરકારમાં? આગળ કેવી રીતે આ વાતની રજૂઆત કરશો? આ પાપડીનું 2 વર્ષથી 3 વર્ષથી એમને મેં કહી દીધું હતું કે ભાઈ આ રસ્તો જાજો થઈ ગયો છે. પહેલા વર્ષ થોડોક થયો હતો, બીજી વર્ષ બહુ થઈ ગયો, હમણાં તો સમૂહ ફેલ થઈ ગયો. પણ વાત કરેલી પણ હવે કોઈ જવાબ નથી આપતો. એનું પાછું એનું શું કરવાનું એમનું હવે? હું જયરામભાઈ પટેલ. અમારી રજૂઆતમાં એક જ છે કે આ ભારાપર ને મેરાઉને જોડતો રસ્તો છે, તો આ રસ્તો 2-3 વર્ષથી જર્જરિત થયેલો છે અને આવા પાણા નાખીને આ કામ કરતા હોય તો થોડું હાલે. એક વરસાદમાં તણાઈ જાય. અમારું જનજીવનમાં અત્યારે ભારાપરનું ખોરવાયેલું છે. કોઈ મોટા સાધન અહીંયા આવી શકતા નથી. છકડા કે એવા નાના સાધન આવે. ભારાપર ગામમાંથી કોઈ મોટું સાધન વળી શકતું નથી. તો અમે આ તાલુકા પંચાયતમાં રજૂઆત કરી, દેવાંગભાઈને કરી, ગંગાબેનને કરી, જિલ્લા પંચાયતમાં. તો બધા હા કરે છે. આ 3 વર્ષથી હા કરે છે, તો એનો કોઈ ઉકેલ નથી. તો એના માટે અમે આજે ગામના ભારાપર ગામના સર્વે ભાઈઓ અને બહેનો ભેગા થયા છીએ. તો અમારે રજૂઆત માટે આ પાણા નાખે, આ હજી એક આ વરસાદ પાછો થાય, પાણા હાલ્યા જવાના, તો અમારે કરવું શું? આપણે આ બધા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત જીતવા માટે અમે ખભે એને મત આપ્યા છે. તો એનો કોઈ દુરુપયોગ આ લોકો ખોટી રીતે કરી રહ્યા છે. તો આના માટે કઈ બી ઉકેલ આવવો જોઈએ. નહીં તો આના માટે અમારે પાછળ કોઈ બી એવું પગલું લેવું પડશે ધારણાનું કે આ રસ્તો અમારે જરૂરી છે. તો આ રસ્તો અમારે દૂધની ડેરી છે, આ બાજુ અમારું જનજીવન બધું દુર્ગાપુરથી છે. તો અમારે શું કરવાનું આને? ધારાસભ્યને રજૂઆત કરી છે આ વિશે? હા, ધારાસભ્યને અમે રજૂઆત કરી છે. જ્યારે અહીંયા કણે આ ચૂંટણીથી પહેલા આવ્યા હતા ત્યારે અમે આ જીઆઈડીસી વાળો રોડ છે એને માટે અમે રજૂઆત કરી. તો એ કે હા થઈ જશે. એના માટે આજ 3-4 વર્ષ થઈ ગયા. તો એની કોઈ રજૂઆત નહીં. આ પાપડી માટે અમારે અગાઉ રજૂઆત કરેલી છે કે જર્જરિત થયેલી છે, તો એના માટે કાંઈ બી મેન્ટેનન્સ કરી અત્યારે કાંઈ બી કરો. પણ એના માટે આજ સુધી કાંઈ નથી કર્યો. અમે ગામ જનો ભેગા મળી થોડોક સિમેન્ટ લઈને આ 3 વર્ષ પહેલા અમે એને રિપેરિંગ કરી હતી કે પાણા નીકળી ના જાય. તો ઈ અમે કરી. તો હવે તો વધારે ડેન્જર થઈ ગઈ. આ તૂટી ગઈ. તમે આ મીડિયાની અંદર જોઈ શકો છો આ પોઝિશન શું છે. તો ભારાપર ગામ અત્યારે વિહોણું થઈ ગયું છે કે હવે કોઈ સંપર્કમાં નથી દુર્ગાપુરના. અમારે કરવું શું? અમારે મોટી ગાડી ખાતરની કે કાંઈ બી મગાવી હોય તો આ ગામમાં આવી શકતી નથી. આમ સિરવા અને મેરાવ ને એ બાજુ ફરીને આવે તો અમારી હાલત શું? આવી રીતે અમારી રજૂઆત છે. અમારે કોઈ નથી, વિરોધ નથી. અમારે ગામ સભા ભાઈઓ બહેનો બધાના સાથ સહકાર છે, સરપંચનો સાથ સહકાર છે. માટે આનો જલ્દીથી ઉકેલ આવવો જોઈએ. પથ્થર નાખીને એ નહીં કામ ચલાવવું અમારે કામ નથી જોતો. ખોટા આના બિલ બની જાય અને અમારે ગામની હાલત એ નહીં રહે છે. આવા પથ્થર નાખીને ખોટા બિલ બની જાય છે. એ અમારે ખોટા બિલ નથી જોતા. ભલે કામ બંધ પડ્યો છે, અમારે વ્યવસ્થિત કામ જોઈએ છે. આવી રીતે ગામને આમ ઉલ્લુ બનાવીને હાલે જાય એ અમારે નહીં ચાલે. પરેશભાઈ, સૌથી પહેલાં તો હું મેઘરાજા ભગવાન શ્રી મેઘરાજાનો આભાર માનીશ કે આપણા કચ્છ ઉપર એની અમી વર્ષાથી સારો એવો વરસાદ થયો છે, એની અમને ખુશી છે. બીજા નંબરની વાત રહી કે તમે કહો છો કે આ સીટ ઉપર ભારાપુર ગામમાં પાપડીનો જે પ્રશ્ન છે, તો પરેશભાઈ આ વરસાદમાં પાપડીનો જે ધોવાણ થયો એનું તાત્કાલિક ધોરણે આપણે કામ ચાલુ કરાવી નાખ્યો હતો. પરંતુ ગામ લોકોને એ માહિતીગર ન હતી કે આ પાપડી તો ઓલરેડી મંજૂર થઈ ગઈ છે.
એ ટેન્ડર પ્રક્રિયામાં છે અને જ્યારે ટેન્ડરિંગ થઈ જશે ત્યારે નવી પાપડી પણ બનશે. પણ અત્યારે સરકારશ્રીની સૂચના પ્રમાણે અને અહીંયા આપણા ધારાસભ્યની સૂચનાથી આપણા માંડવીના જે પણ ગામો સંપર્ક વિણા થયા છે એ ગામની અંદર તાત્કાલિક યુદ્ધના ધોરણે કામ કરવામાં આવી રહ્યા છે. તો કાલે એ કામ મેં ચાલુ કરાવી નાખ્યો હતો, પણ યોગાનુયુગ હું કાલે બહાર હતો અને મને ફોન આવ્યો કે કામમાં રૂકાવટ કરે છે. ત્યારે મને એવા સમાચાર મળ્યા. ત્યારે મારી બેન સમાન રેખાબેનને મેં ફોન કરીને પણ કીધો કે બેન, આ કામ છે એ ટેમ્પરરી જ કામ છે. અત્યારે જે આપણો રસ્તો છે એ 3-4 ગામને જોડતો રસ્તો છે, એ આપણાથી ન અટકાય, કારણ કે આપણો પ્રાઇવેટ રસ્તો નથી. આ મેટલ નાખી અને વ્યવસ્થિત બની જશે અને પાપડી પણ આપણી મંજૂર થઈ ગઈ છે, એટલે ટૂંક સમયમાં એ પણ થઈ જશે. અંદાજે કેટલો સમય લાગશે આ પ્રક્રિયામાં કામ શરૂ? હવે એ પરેશભાઈ કેન્દ્રની ઓ છે, અત્યારે મેં તપાસ કરાવી છે અને મેં બેનને કાલે જ મેં જે સરકારશ્રીને લેખિત રજૂઆત કરી છે એ તારીખ વાઇઝ બેનને મેં મોકલાવ્યો કે જોઈ લો બેન, તમને ત્યારે મને કોઈએ ગામ લોકો નહોતો કીધો, પણ આ તારીખના મેં મારા લેટર પેડ દ્વારા રજૂઆત કરી અને ભાઈ એની ક્યારે તારીખ શું એનો જવાબ એ લોકો મને 29 તારીખના આપવાના છે, ત્યારે હું 100% કહી દઈશ. અને પાપડી ઓલરેડી આપણી મંજૂર થઈ ગયેલી છે. પરંતુ વસ્તુ શું છે પરેશભાઈ, ચૂંટણી આવી અને આચારસંહિતાના કારણે અને જે સરકારશ્રીના ઐશ્વર્ય ભાવ જે બદલ્યા એના હિસાબે ટેન્ડર નહોતા થયા, એટલે આ કામ ટલે ચડી ગયો છે. કારણ કે કંત્રાટીઓ બધે કોઈ ટેન્ડર ભર્યો ન હતો, એટલે જે ઐશ્વર્ય ભાવ બદલવાના હતા એના કારણે આ કામ રહી ગયો છે. પરંતુ એવો કોઈ દિવસ નથી કે એક દિવસ ગામને સંપર્ક વીણો મેં નથી રાખ્યો. છેલ્લા 2 વર્ષથી આ પાપડી તૂટી જાય છે, તાત્કાલિક મેં મેટલ અને જીસીબી મોકલાવી અને આ કામ કરાવી દઉં છું. એટલે કોઈ પણ જાતનો એવો છે જ નહીં એમ જેમની કહી શકે. અને અત્યારે જે આ ગ્રામ પંચાયતની ટીમ છે, સરપંચ બેન શ્રી વનિતાબેન અને એની સમગ્ર ટીમ, બધે જ સભ્યો મારી આગળ એ 15 દિવસ પહેલાં જ રજૂઆત કરી હતી અને મેં તે જ તારીખે અહીંયા આપણા આરએમડીના જે ચૌધરી સાહેબ છે એને માહિતીગાર કરી દીધો હતો અને કાલે જ એ તાત્કાલિક આપણે જીસીબી અને મેટલ મોકલાવીને કામ ચાલુ કરતા હતા. પરંતુ ખરેખર આ સરકારી કામ છે એની અંદર રૂકાવટ ન કરવી જોઈએ, કારણ કે આ રસ્તો છે. કોઈ પણ બીમાર સીમાર વ્યક્તિ રાત સાથે અહીંયાથી એમ્બ્યુલન્સ નીકળતી હોય તો એ રસ્તો અત્યારે યુદ્ધના ધોરણે ચાલુ છે ને કામગીરી, એ ચાલુ કરવા દેવાની છે. વસ્તુ એ લોકોને ખબર નથી કે આ કામ મંજૂર થઈ ગયો. તમારા મનની વાત માં ન્યૂઝ લાઈવ ઉપર સાંજે 5:30 કલાકે લાઈવ દરમિયાન વાત કરવા 97 252 06125 ઉપર કોલ કરવો.